હેલો મિત્રો, હું છું વેરસિંહ રાઠવા. તમને ધોરણ 9થી 12 સુધીના ને નમોલક્ષ્મી યોજના બહાર પાડેલી છે સરકાર દ્વારાથી. તો એમાં તમને નમોલક્ષ્મી વિશે શું ખબર ના હોય તો તમને હું કહી દઉં છું કે ધોરણ 9માં પ્રવેશ લો એટલે તમને એ મહિનાથી તમને જે છોકરીઓને ખરીને એની સહાય યોજના કહેવાય છે. એની અંદરમાં તમે ધોરણ 9માં પ્રવેશ લો એટલે ધોરણ 12 સુધી તમને એ યોજનાનો લાભ મળતો હોય છે. એટલે ધારો કે તમને દર મહિને 9થી 10 સુધી હોય અને દર મહિને 500 રૂપિયા, અને 11થી 12 ધોરણમાં ભણતી હોય છોકરીઓને 750 રૂપિયા દર મહિને એમાં એકાઉન્ટમાં જમા થઈ જાય છે ડીબીટી દ્વારા. એટલે ખાસ આ યોજના ગવર્મેન્ટની યોજના છે. તો મિત્રો, એનું નામ છે નમોલક્ષ્મી યોજના. એટલે પછી તમે ધારો કે ધોરણ 10 પાસ થાવ તો તમને પણ એમાં પૈસા 10,000 મળશે. અને પછી એ દર મહિને મતલબમાં ધોરણ 10મું પાસ કરે ત્યારે મળે. પછી 12મું પાસ કરે ત્યારે પણ એમાં તમને પૈસા બીજા એક્સ્ટ્રા મળતા હોય છે. એટલે આ ધોરણ 9થી લઈને તમે 12 સુધીની આ યોજનાની અંદરમાં તમે 50,000 તમને શું મળશે? શિષ્યવૃત્તિ મળશે. એક જાતની શિષ્યવૃત્તિ ના કહેવાય, એકની યોજના છે. એટલે છોકરીઓને જે ડ્રોપ આઉટ રેશિયો ના ઘટી જાય એના માટે આ યોજનાનો સરકારે બહાર પાડેલો છે. એટલે બધાને લાભ મળતો જ હોય છે. જે ધોરણ 9માં એડમિશન લઈ એને શરૂઆત થઈ જાય છે. 12 સુધી જે છોકરી મતલબ કન્યા હોય એને લાભ મળતો હોય છે. ધોરણ 10માં પ્રવેશ લઈ ધોરણ 12 સુધી આ મહિને 9થી 10 સુધીના 500 રૂપિયા અને 11થી 12 સુધીના 700 રૂપિયા મળે છે. ને શું છે આ નમોલક્ષ્મી યોજના ને કોને કોને મળશે? વિદ્યાર્થીની ધોરણ 8 સુધી અભ્યાસ પૂરો કર્યો હોવો જોઈએ અને પરિવાર વાર્ષિક આવક 6 લાખથી વધુ ન હોવા જોઈએ. એટલે મતલબ ધારો કે તમારી આવક છે વાર્ષિક તમારી કે 6 લાખથી વધારે હોવા ના જોઈએ. અને આરટીઆઈ શિષ્યવૃત્તિનો લાભ મળતો હોય છતાં આ પાત્ર. એટલે ધારો કે તમને ધોરણ 9ના જે એડમિશન લઈ એને શિષ્યવૃત્તિ ગવર્મેન્ટ આપતા હોય છે. ધારો કે તમને ઓબીસી વાળા હોય તો 4,000, એવી અલગ અલગ એને કેટેગરી વાઇઝ પ્રમાણે એનો લાભ મળતો હોય છે. તો પણ આ નમોલક્ષ્મી યોજના તમને મળતી હોય છે. અને વિદ્યાર્થીઓને મહિને હાજરી કેટલી ટકા? 80% હાજરી હોવા જોઈએ. ધારો કે તમારો મહિનાની અંદરમાં 80% હાજરી હોવા જ જોઈએ ફરજિયાત, તો તમને આનો લાભ મળતો હોય છે. ને આ બેંક પછી તો જે કન્યા વિદ્યાર્થી ભણતી હોય એના ખાતામાં નથી, એના મમ્મીના ખાતાના એકાઉન્ટમાં ડીબીટી મારફતે જમા થતા હોય છે. સ્કૂલમાં યોજના અરજી કરાય છે. સ્કૂલમાં ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓને નોંધણી ચાઇલ્ડ ટ્રેકિંગ પોર્ટલમાં કરે છે. શિક્ષણ નિયામક જિલ્લા શિક્ષણ અધિકારી કરી વિદ્યાર્થીઓની યાદી નામ પોર્ટલ ઉપર અપલોડ કરવાના રહેતા હોય છે. અને બાદ સત્રના જૂન કે જુલાઈમાં વિદ્યાર્થીઓની માતાના બેંક ખાતામાં ડાયરેક્ટ ડેબિટી ટ્રાન્સફર મારફતે રૂપિયા જમા થઈ જતા હોય છે. તો આ યોજના એકદમ જે કન્યાઓ માટે સરસ યોજના છે. અને દરેક વાલીઓને ખાસ આમાં ધ્યાન આપવું પડે કે તમે છોકરી તમારે જે વિદ્યાર્થીની છે અને દરરોજ તમે 80% હાજરી થાય એ પ્રમાણે સ્કૂલમાં મોકલવું પડતી હોય છે. અને મોકલો તો તમારો છોકરીને ફાયદો મતલબ સારી એવી ફાયદોકારક કહેવાય. કેમ કે દર મહિને 500 રૂપિયા 750 રૂપિયા કોણ જમા કરતા હોય છે? આ તમને છોકરીને સારું એવું કંઈક બુક ખરીદવા એવું બધું એનો ફાયદો થતો હોય છે. મિત્રો, આ કે નમોલક્ષ્મી યોજના તમને કેવી માહિતી સારી લાગી હોય તો લાઈક અને શેર કરજો. જય હિન્દ, જય ભારત.